મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો મિત્રો? તો તમને અમારો કાલનો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો કે? તો કોમેન્ટમાં અમને જરૂર ને જરૂર કહેજો મિત્રો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને જેથી કરીને અમારા વિડીયો બધા જોઈ શકે મિત્રો. અને અમને સપોર્ટ કરો મિત્રો, તો અમે આગળ જઈ શકીએ મિત્રો. તો જો અત્યારે મેં કામ કરી નાખ્યું છે ને, અત્યારે હવે હું રસોઈ બનાવવા બેસતી હતી ત્યાં મારા વંશુભાઈ જાગી ગયા. તો જો વંશુભાઈ રમે છે. જો મિત્રો એ વાતું કરે છે. જો વંશુ અને અમારા ધ્રુવીબેન ને માહિરભાઈ અમારા દાદા પાસે રમે છે, કેમ કે આજે સ્કૂલે ગયા નથી, એને શરદી થઈ ગઈ હતી બહુ. તો અત્યાર સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યું. જો અત્યારે કરવાનું છે ચોળાનું શાક. તો હું ખોલું છું ચોળા. જો ચોળાનું શાક કરવાનું છે. અને હવે તો હું ચોળા ખોલી મિત્રો. રસોઈ બની ગઈ છે ને, હવે અમારે બેસવું છે જમવા. તો તમે જમવું હોય તો હાલો. અને અમે બનાવ્યું છે ચોળાનું શાક, અને બીજું બનાવ્યું છે ભાત બનાવ્યા છે વઘારેલા, રોટલો ને છાશ. તો તમારે જમવું હોય તો હાલો મિત્રો. ત્યાં સુધી ફાઇનલ મિત્રો અમે જમી લીધું છે ને, જમીને ઊભા થયા. તો મેં કીધું લાય અત્યારે તડકો છે તો મારા વંશુભાઈ નવડાવી દઉં. તો જો મારા વંશુભાઈ નાઈને આવ્યા છે. જો એ નાઈને આવ્યો છે એટલે ટાઈટ વાય છે એને બહુ. જો પણ તોય ઓઢવાનું નહીં એને. અને ધ્રુવીબેન આવી ગયા હતા, રમવા ગયા હતા, નથી આવ્યા છે હજી. તો મિત્રો ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી. અત્યારે જો મેં વંશુભાઈને નવડાવીને સુવડાવી દીધો છે. અને હુવડાવીને હવે મને યાદ આવ્યું કે મારે જે ઘઉંનું દાણું કરવાનું બાકી છે, તો લાય ઘઉં હમા કરી નાખું. તો જો મિત્રો હું બેઠી બેઠી ઘઉં હમા કરતી હતી. તો અમારે ધ્રુવીબેન બેઠા છે, તો એ મને ઘઉંમાં કાંકરા વીણાવે છે. અને મને કહે છે કે મમ્મી મારે પણ કંઈક બોલવું છે. તો મેં કીધું બોલ નહીં બટા, શું કહેવું છે? તો ધ્રુવીબેન શું કહેવું તમારે બોલો. જો એને ભૂલાઈ ગયું મિત્રો કે હું કેવું એમ. એને શરમ આવે છે. એના કાલે પૂનમ કાકી આવ્યા હતા ને, તો એને કેમ શરમ આવતી હતી, એમાં આમાં ધ્રુવીબેનની શરમ આવે છે. તો મિત્રો હવે અમારા આગળ નળ આવશે તો પાણી ભરી લઈ અને કપડાં બપડા ધોઈ નાખીએ મિત્રો. અને જો પાણી ભરું છું અને કપડાં મેં પહેલાં ધોઈ નાખ્યા છે. જો હૂકવી દીધા છે ને. આ અવાજ છે ને એ અમારે મોટર શરૂ છે અહીંયા, તો એનો આવે છે. હવે ટાંકો બાકી છે ખાલી પાણીનો. કેળાની વેફર બનાવવા મને આવડતી, હવે બનાવું છે તો આગળ યુટ્યુબ જોઈને નાખું પછી કેવી બનાવી સારી આવડે મિત્રો. હવે મેં બનાવી નાખી છે કેળાની વેફર. જુઓ આવી બનાવી છે. હવે પહેલી વાર બનાવી, પણ લાડ બનાવી હતી પણ બધાએ ખાઈ લીધી એટલે થોડીક વધી છે. હવે કેળા તો હજી લાડ પડ્યા છે, પણ એમાં વાર લાગે બહુ. પછી મેં એમ કીધું કે હવે લાઈ કાલ થોડીક બનાવીશ. અને આમે મને થઈ ગઈ છે શરદી, તો અવાજ થોડોક બેસી ગયો છે. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં કહેજો મિત્રો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને મળીશું આપણે કાલના વ્લોગમાં.